રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા જૂના જે ગુના છે એમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. એની જ ભાગરૂપે એસીપી શ્રી બસિયા સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબ, જાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમો દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. એમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના 2007ના એક મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હતો કિશન ઉર્ફે કિશના બહાદુર ખોજીરાજ ચૌધરી, જે મૂળ નેપાળનો રહેવાસી હતો. 2007માં એક મર્ડર થયો હતો ભક્તિનગરમાં. એમાં મર્ડર કરીને એ આરોપી તરત જ નેપાળ ભાગી ગયો હતો. એના પછી 19 વર્ષ પછી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પનવેલ નવી મુંબઈ ખાતેથી અટક કરવામાં આવેલ છે. આ બનાવમાં હકીકત એવી હતી કે 4 આરોપીઓએ મળીને એક ભાવેશભાઈ રાજપૂત નામના વ્યક્તિની, જેની ઉંમર 24 વર્ષ હતી, એને અપહરણ કરી અને એને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી એને મારીને વોકળામાં નાખી દીધો હતો. અને 10 દિવસ પછી એમની બોડી મળી હતી. અને એ ગુનામાં ત્યારથી એ જે આરોપી છે કિશન નાસ્તો કરતો હતો. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને 19 વર્ષ પછી અટક કરી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મંજુલાબેન નામની એક મહિલા આરોપી હતી જે મર્ડરના આ ગુનામાં અટક થયેલ હતી. અને બાકી બીજા જે 3 આરોપી છે, બીજા 3 આરોપી પૈકી એક કિશન ખોજીરાજ ચૌધરી છે અને બીજા આ સિવાયના 2 આરોપી જે છે હજુ નાસ્તા ફરતા છે, એને પકડવા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. એમાં મંજુલાબેન અને જે મરણ જનાર ભાવેશભાઈ છે એમની વચ્ચે પ્રેમ સંબંધ હતો. અને ભાવેશભાઈ રાત્રે દારૂ પીને મંજુલાબેનને ઘરે ગયા હતા અને ત્યાં માથાકૂટ કરતા હતા. તો મંજુલાબેને 3 જે બીજા નેપાળના રહેવાસી આરોપી છે એની સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. અને 3 જે આરોપીઓ છે એ મરણ જનારને બાઇક ઉપર બેસાડીને લઈ ગયા હતા અપહરણ કરીને, અને પછી ગળાના ભાગે ઈજા કરીને મારી નાખવામાં આવેલો હતો. એ મજૂરી કામ કરતો હતો અને ફોન અને આખા ડિવાઇસ વગેરે ચેન્જ કરીને ત્યાં રહેતો હતો. પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા વેશ પલટો કરી અને એનો ટેકનિકલ સર્વેલન્સ કરી અને વોચ રાખી એને ઝડપી પાડવામાં આવેલ છે.